જય મુગલ જય દ્વારકાધીશ ફરી એકવાર નવા બ્લોગની અંદર તમામ મિત્રોને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે ભાઈ આપણે છીએ આગળ અહીંયા મંદિર છે ભાઈ રામપુરેશ્વર ધામ રામઘાટ બગુસરાય ને ભાઈ છે ને ગાડી જો આપણે અહીંયા પડી છે અને આખા સરસ મજાનું મંદિર છે. તો ભાઈ રાત્રે છે ને આપણે ગાડી ખાલી કરી નીકળતા હતા ને તો ભાઈ 12 વાગી ગયા છે અને ઊંઘ આવતી હતી બહુ. આપણે છે ને ગાડી અહીંયા સાઈડમાં પાર્ક કરી દીધી હતી અને આ મંદિરે આપણે હોઈ જતા હશે ને મંદિરનું કંઈક પાર્કિંગ છે ભાઈ મસ્ત મજાનું. અને સંજયભાઈ કાર બોલી સાઈડ થાય છે ફ્રેશ. મંદિર છે ને આપણે આવીને ગાડી પાર્કિંગમાં રાખીને હોઈ જતા તો છે ને ભાઈ અહીંયા મસ્ત મજાની ચાની દુકાન અત્યારમાં ખુલી ગઈ છે સવારમાં અને 5:30 જેવો સમય થઈ ગયો છે. તો આપણે પેલા સંજયભાઈ આવેલા ચા પાણી પી લઈએ પછી આપણે છે ને અહીંથી જે ભરવા જવાનો આપણે પ્રોગ્રામ આવી ગયો તો રાતે જ છે. અહીંથી આપણે 50 કિલોમીટર જેવું હતું આપણે ખાલી કરતા હતા. ત્યાંથી ભરવાની સિટી આવેલું છે ત્યાંથી થોડું છે અડધમગઢનું. તો ભાઈ આપણે જઈએ હતા ભરવા તો એને મસ્ત મજાનું છે ને જો મંદિર છે અહીંયા. તો પહેલાં એને મંદિરે દર્શન કરી આવીએ પછી ચા પાણી પીને પછી આપણે જવા દઈએ આગળ ભરવા જવાનું છે. તો કરો દાદાના દર્શન. મસ્ત મજાના રામ અને હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા. તો મિત્રો છે ને આપણે ચા પાણી તો પી લીધા છે સામે હોટલે અને છે ને મંદિરે દર્શન પણ કરી લીધા છે. અને હવે છે ને આપણે ભાજીને આવું છે ને કંઈક સરસ મજાનું મંદિર હતું હનુમાનજી અને શંકર ભગવાનનું. वाला नन्हे नायक रहम કરીને રેજર ઘડિયો કરી દગેડો પાર ભક્તોના વાલા મત વાલા નન્હે નાસવા સિંધુ કેદારનાથ વરસાવે મીઠી વિશ્વનાથ ના વિરાટ ભોળે ભક્તો લૂટેલે તો આપણે હે લોકેશન ઉપર આવી ગયા ભરવાની અને ભાઈ લોકેશન છે આપણે ભાઈ ઊંધું બતાવ્યું. આમ જો આ હે ને કંઈક આવા ઓલામાં સિંગલ પર ઓલામાં ગળી ગયા છે અને અહીંયા છે ને ભાઈ રસ્તો બંધ થઈ ગયો અહીંયા આવ્યા હતા. તો આ રીતનો કાંઈક રસ્તો છે અને ભાઈ સંજયભાઈને પાછી લેવડાવે છે ને 300-400-500 મીટર છે ને આપણે પાછી લેવાની છે ગાડી અને હવે લઈએ છીએ પાછી. કેમ કે મેપમાં છે ને ભાઈ રસ્તો ઊંધો બતાવે છે. કંપની આમ અંદરથી આમ જવા નથી ને આપણે આવી ગયા છીએ આગળ મેપમાં. તો આપણે હવે લઈએ છીએ ગાડી પાસે જોવા તમે કેવો રસ્તો છે આ. એટલે ને જીપીએસમાં આ રીતનું થાય છે ભાઈ કે બહુ જીપીએસના ઓલાય નહીં હાલવાનું. આવી ગયા છીએ બરોની ઔદ્યોગિક વસાહતમાં અને સામે જે દેખાય ને એ છે પ્રિન્સ પાઇપ. તો આપણે ત્યાં ગાડી લોડ કરવા જવાનું છે પણ લોકેશન તો ને બહુ ઊંધું બતાવતું હતું. અને અહીંયા છે ને ભાઈ પેપ્સી એની મોટી કંપની છે. અહીંયા પેપ્સી માઉન્ટેન ડ્યુ બધી સોડાઓ બને છે કોલ્ડ ડ્રિંક્સ અને છે ને આ છે ને આપણી ભાઈ કંપની છે અહીંયા. સામે તો પેલા એના રસ્તો આપણને ઓલામાં તેની વાડીમાં બતાવતા હતા અને આપણે એ રસ્તે ગળી ગયા હતા. તો બાપા આવ્યો ધોકો લઈને કે અહીંયા બધી ગાડીઓ અહીંયા આવે છે કે તમારા ટ્રાન્સપોર્ટરને કહી દેજો આ રીતનું લોકેશન ન નાખે. અમે કે ભાઈ અમે ગુજરાતના છીએ અને અમને કાંઈ ખબર ન હોય અમે તો લોકેશન ઉપર આવી ગયા ભાઈ પાછા વાળીને આવી ગયા છે. આ છે ને ભાઈ પ્રિન્સ પાઇપ છે અહીંયા આપણે જવાનું છે અહીંયા. હવે જોઈએ છીએ ક્યારે ગાડી ભરાય શું છે શું નહીં એમ. બાકી છે ને ભાઈ અત્યારે વાગી જશે 6:30. મસ્ત મજાનો નજારો થઈ ગયો અને હવે જાય છે ભરવા. 8-9 વાગે તો આપણી ગાડી ભરવા લાગશે. હવે જોઈએ છીએ શું થાય શું નહીં એમ. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે છે ને આવી ગયા છીએ ભરવાની જ્યાં લોકેશન આપ્યું હતું ને એ કંપની ઉપર આવી ગયા છીએ. અને તો ભાઈ આ પડી છે આપણી ગાડી અને અહીંયા છે ને ભાઈ કંપની છે પ્રિન્સ પાઇપ. તો અત્યારે છે ને ભાઈ પાઇપ બદલે છે જ્યાંથી થાય છે ટાઈમિંગ પૂરો થઈ ગયો. નાઇટવાળા છૂટશે અને દિવસવાળા છે ને અત્યારે આપણે ઓલામાં ડ્યુટીમાં આવી ગયા છે. તો આપણે છે ને ગાડી અત્યારમાં સાઈડમાં મૂકી દીધી. આપણે એન્ટ્રી કરવા જાય તો કીધું કે ભાઈ અહીંયા 8-9 વાગે જે પાર્કિંગ થાય પછી તમારી ગાડીને લોડિંગમાં લાગશે. તો ગાડી અત્યારે આપણે સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે અને ભાઈ સરસ મજાનો છે ને નજારો છે ભાઈ અહીંયા. અને આ છે ને હજી ભાઈ બધી કંપનીઓ બને છે, કામ ચાલુ છે. તો
તો આ રીતનો કંઈક સવારનો નજારો છે મસ્ત મજાનો જુઓ. અને આપણે છે ને થોડાક ફોટોશૂટ કરી લીધા ગાડીને આપણે બધાના, એ પણ આપણે તમે જોજો આપણે મૂકેલા છે. બાકી મસ્ત મજાનું છે. હવે જોઈએ છે ક્યારે ગાડી લોડિંગમાં લાગે, શું છે, ક્યારે ભરાશે, ક્યારે અહીંથી બિલ આવશે, ક્યારે નીકળશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ભાઈ આપણે છે ને ગાડીની એન્ટ્રી કરાવીને આવી ગયા છીએ અને અહીંયા છે ને ભાઈ પડી છે આપણી ગાડી. હવે જઈએ છીએ અંદર આપણે ગાડી લેવા, કેમ કે લેવાની છે અંદર ગાડી. અને જો ભાઈ આ રીતની છે ને કંઈક એન્ટ્રી થઈ ગઈ છે આપણે ભરવા જવાની. તો 9:30 છે ને એના માણસો આવશે એટલે આ પરચીને લેવાની છે અંદર અને પછી આપણી ગાડી ભરવા લાગશે. તો અત્યારે છે ને ગાડી લઈ લઈએ અંદર. જો ભાઈ ગાડી પડી છે અહીંયા અને સામે છે ને ગેટનો એક ગેટ છે અને આ જવાનું છે આપણે. ગાડી લઈ લીધી છે આપણે, અંદર એન્ટ્રી થઈ ગઈ છે. અને આ રીતના છે ને કંઈક ભાઈ છે ને પાઇપો છે અહીંયા અને આ પાઇપોની કંપની છે અહીંયા. અને અહીંથી આપણે ભરવાની છે આ પાઇપો બની જવાની છે આઝમગઢ. ને અહીંથી આપણી જર્ની થવાની છે 300-350 કિલોમીટરની જર્ની છે. અને આ રીતનું પાઇપનું લોડિંગ કરવાનું છે આપણે. હવે જોઈએ છીએ આપણે ક્યારે મજૂર આવે ને ક્યારે ગાડી ભરીને ક્યારે અહીંથી નીકળે. મિત્રો આપણે એને આવી ગયા છીએ આ કંપનીના કેન્ટીનમાં. તો સવારમાં નાસ્તો છે ભાઈ લઈ લીધો છે, બટોલે નાન ખટાઈ છે, ચા છે અને આ રીતના ને ભાઈ કેન્ટીન છે અહીંયા. મસ્ત મજાની કેન્ટીનની સુવિધા છે, જમવાનું બને છે. પણ પહેલાં ચા નાસ્તો કરી લઈએ પછી જમી લઈશું. તો મિત્રો અત્યારે છે ને વાગી જશે 1 અને ભાઈ છે ને ગાડી આપણી તો એટલી ભરાણી છે અને હજી ભરવાનું કામ હજી ચાલુ છે. તો ભાઈ 1 વાગી જશે તો હવે છે ને ભાઈ કેન્ટીનમાં જમવાનું શરૂ થઈ ગયું છે. તો પહેલાં જમી આવીએ અને કેમ કે ભાઈ ભૂખે લાગી છે હજી એને ભરતા લાગશે વાર. ક્યારે ભરાય ક્યારે બિલ આવે તો એની પહેલાં જમી લઈએ. તો ચાલો હવે જઈએ કેન્ટીનમાં જમી લઈએ. ગાડી તો ભાઈ હજી ભરવાની છે. ના મિત્રો આપણે આવી ગયા છીએ આ કંપનીના કેન્ટીનમાં. આ રીતનું કંઈક શાક છે અને આ છે ને 4 રોટલી છે અને સંજયભાઈ તો બેસી જશે સામે જમવા માટે. અને એને 160 રૂપિયા લીધા 2 ડીશના, એટલે 1 ડીશના 180 રૂપિયા. અને આ રીતનું કંઈ કેન્ટીન છે. તો આપણે આવ્યા છીએ અહીંયા જમવા. હવે જોઈશું કેવું છે એમ. પેલા સંજયભાઈ ટ્રાય કરો તો તમારે ટ્રાય કરવાની છે. હા સંજયભાઈને ટ્રાય કરી ઉતાવળ ફોલો જમવાનું છે તો સારું દેખાવામાં તમ. પછી જોઈ કેવું છે એમ. એટલે દાળ ભાત લેવા તો આપણે ખાઈ જઈએ પછી દાળ ભાત આપશે ત્યાં સુધી નહીં. કેમ છે ઠીક છે. ચાલો જમી લઈએ હવે ભાઈ. આ ખાઈ પછી પાછા દાળ ભાત આપશે. તો અત્યારે છે ને ભાઈ વાગી જશે 8 અને ભાઈ છે ને ગાડી તો આપણે અહીંયા પડી છે, કેમ કે ગાડી છે ને ભરાઈને થઈ ગઈ છે કમ્પ્લીટ. બિલ બધું આવી ગયું છે. તો હે ને આ રીતની કંઈક કંપની હતી તો બિલ આવી જશે ને. તો હવે છે ને આપણે અહીંથી નીકળીએ, કેમ કે ભાઈ 8 વાગી ગયા છે. જો આ ને પાઇપો ભરાઈ ગયા છે અને અહીંથી આપણે કાપવાના છે 300 કિલોમીટર. અને ભાઈ ત્યાં ખાલી કરવાનું છે ને આઝમગઢ, એનું લોકેશન આપણને આવી ગયું છે. તો ચાલો હવે જર્ની કન્ટિન્યુ કરીએ. તો સવારમાં છે ને કાલની તારીખમાં ખાલી થઈ જાય ને તો પમદીમાં પાછો છે ને ભરવાનો આપણે પ્રોગ્રામ છે લખનૌથી. તો હવે જોઈશું કાલમાં કેટલા વાગ્યા પહોંચીએ કેટલા વાગ્યા ખાલી થઈ ઉપર આધાર રહી. ચાલો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ આગળ.